સુરતની લાજપોર જેલમાંથી આજીવન કેદની સજા પામેલા મહિલા સહિત 11 જેટલા કેદીઓને જેલમુક્ત કરાયા છે। આ તમામને જેલ વડાએ ભાગવત ગીતા ભેટમાં આપી હતી। લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવતા પાકા કામના કેદીઓની સેટઓફ સહિત 14 વર્ષની સજા પૂર્ણ કરેલી હોય જેલવાસ દરમિયાન જેલ વર્તણૂક સારી હોય તેવા કેદીઓને જેલ મેન્યુઅલની મુજબ વહેલા જેલ મુક્તિ થાય, સમાજમાં પુનઃ સ્થાપન થાય તે માટે અત્રેની જેલ ખાતે વર્ષ 2024માં સુરત કલેક્ટરના અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જેલ સલાહકાર સમિતિના સભ્યોના અભિપ્રાય પ્રમાણે પોલીસ કમિશનર, સજા કરનાર કોર્ટ, ધારાસભ્ય, જેલ અધિક્ષક તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક અભિપ્રાય સાથે કેદીઓની વહેલી જેલ મુક્તિ અંગેની રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરતના સારી વર્તણૂક ધરાવતા 10 પુરુષ અને 1 મહિલા સહિત કુલ 11 પાકા કામના કેદીઓને સરકાર દ્વારા આજીવન કેદની સજા પૈકીની બાકીની સજા માફ કરી તેઓ સમાજના સામાન્ય પ્રવાહમાં સારા અને જવાબદાર નાગરિક તરીકે પોતાનું જીવન જીવી શકે, હકારાત્મક વલણ દાખવી જેલ મુક્ત કરવા અંગેના હુકમ કરવામાં આવ્યો હતો। શરતોને આધીન અત્રેની જેલના કુલ 11 પાકા કેદીઓને જેલ મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। પાકા કેદીઓની જેલ મુક્તિ વખતે જેલ અધિક્ષક જે.એન. દેસાઈ જેલ મુક્ત થતા તમામ 11 કેદીઓનું મોઢું મીઠું કરાવી શ્રીમદ ભાગવત ગીતા પુસ્તક ભેટ સ્વરૂપે આપી સમાજમાં તેઓ પુનઃ સ્થાપિત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી।